નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગિયર અને ગિયર બોક્સ વિશે આપણે ચર્ચા કરીશું. તો આજે મોડેલ પેપર નંબર 37 જેની અંદર 41 જેટલા મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું. તો ચાલો શરૂ કરીએ. તો મિત્રો પહેલો પ્રશ્ન. તો મિત્રો આ વિડીયોમાં જે પણ પ્રશ્ન બ્લુ કલર એટલે કે વાદળી કલરથી હાઇલાઇટ કરેલો છે એ અગાઉ જીએસઆરટીસી હેલ્પરની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. તો આ પૂછાયેલો પ્રશ્ન છે, નીચેના ગિયરોમાંથી કયો ગિયર વધારે અવાજ ઉત્પન્ન કરે છે? તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે હેલિકલ ગિયર, બી સ્પર ગિયર, સી બેવલ ગિયર અને ડી વોર્મ ગિયર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સ્પર ગિયર. તો મિત્રો સમજ માટે આપણે અહીંયા સ્પર ગિયરની આકૃતિ પણ બતાવી છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે સ્પર ગિયર જે હોય છે એના દાંતા જે ગિયરની એક્સિસ એટલે કે અક્ષ હોય છે એની સમાંતર આ રીતે હોય છે. તો આવા ગિયરને સ્પર ગિયર કહેવામાં આવે છે. ત્યારબાદ બીજો પ્રશ્ન, કયા પ્રકારના મેન્યુઅલ ટ્રાન્સમિશનમાં ડબલ ડિક્લચિંગનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ કોન્સ્ટન્ટ મેશ ગિયરબોક્સ, બી સિંક્રોમેશ ગિયરબોક્સ, સી સ્લાઇડિંગ મેશ ગિયરબોક્સ અને ડી એપીસાયક્લિક ગિયરબોક્સ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ કોન્સ્ટન્ટ મેશ ગિયરબોક્સ. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, કયા ગિયરબોક્સમાં સન અને પ્લેનેટ ગિયર સેટનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ કોન્સ્ટન્ટ મેશ ગિયરબોક્સ, બી સ્લાઇડિંગ મેશ ગિયરબોક્સ, સી સિંક્રોમેશ ગિયરબોક્સ અને ડી એપીસાયક્લિક ગિયરબોક્સ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી એપીસાયક્લિક ગિયરબોક્સ. ત્યારબાદ ચોથો પ્રશ્ન, 2 સ્પીડ રિવર્સ ગિયર પ્રકારની ગોઠવણ નીચેનામાંથી કયા વાહનમાં વપરાય છે? તો ઓપ્શન એ પેસેન્જર કાર, બી મેટાડોર, સી ટ્રેક્ટર અને ડી ટ્રક. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ટ્રેક્ટર. ત્યારબાદ પાંચમો પ્રશ્ન, નીચેનામાંથી કયો ક્રમ સાચો છે? તો મિત્રો અહીંયા જે ક્રમ આપે છે એમાંથી કયો ક્રમ સાચો છે એ જણાવવાનું છે. તો ઓપ્શન એ ક્લચ, ગિયર, ડિફરન્શિયલ અને એન્જિન, બી ક્લચ, ડિફરન્શિયલ, એન્જિન, ગિયર, સી એન્જિન, ક્લચ, ગિયર અને ડિફરન્શિયલ અને ડી એન્જિન, ગિયર, ક્લચ અને ડિફરન્શિયલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી એન્જિન, ક્લચ, ગિયર અને ડિફરન્શિયલ. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, કયા પ્રકારના ગિયર રોટરી ગતિને રેખીય ગતિમાં અને રેખીય ગતિને રોટરી ગતિમાં રૂપાંતરિત કરે છે? તો અહીંયા ઓપ્શન આપે છે હેલિકલ ગિયર, બી રેક અને પિનિયન, સી સ્પર ગિયર અને ડી બેવલ ગિયર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી રેક અને પિનિયન. તો મિત્રો અહીંયા સમજ માટે આપણે આકૃતિ પણ બતાવી છે કે રેક જે હોય છે એ આ રીતનો એક નીચેની બાજુ જે આપેલો છે એને રેક કહેવામાં આવે છે, જે પાટા જેવો હોય છે અને એના ઉપર દાંતા એટલે કે ટીથ આપેલા હોય છે, અને પિનિયન એટલે એક જાતનું ગિયર, બરાબર. તો આ રેક અને પિનિયનની મદદથી રોટરી ગતિને રેખીય ગતિમાં એટલે કે રોટરી મોશન ટુ લિનિયર મોશન અને લિનિયર મોશન ટુ રોટરી મોશનમાં કન્વર્ટ થાય છે. ત્યારબાદ સાતમો પ્રશ્ન, કયા પ્રકારના ગિયરમાં ટોર્ક વહન કરતી વખતે એક્સિયલ થ્રસ્ટ ઉત્પન્ન થતો નથી? તો ઓપ્શન એ હેલિકલ ગિયર, બી વોર્મ ગિયર, સી સ્પાઇરલ બેવલ ગિયર અને ડી સ્પર ગિયર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી સ્પર ગિયર. તો એની આકૃતિ પણ આપણે સમજ માટે અહીંયા લીધેલી છે. તો સ્પર ગિયર મિત્રો હોય છે એ ગિયરની અક્ષ એટલે કે એક્સિસની સમાંતર દાંતા હોય છે. તો આવા ગિયરને સ્પર ગિયર કહેવામાં આવે છે. ત્યારબાદ આઠમો પ્રશ્ન, કયા પ્રકારના ગિયરમાં એક સમયની અંદર એક કરતાં વધુ દાંતાઓ એકબીજાના સંપર્કમાં એટલે કે કોન્ટેક્ટમાં રહે છે? તો ઓપ્શન એ સ્પર ગિયર, બી રેક અને પિનિયન, સી હેલિકલ ગિયર અને ડી સ્પર ગિયર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી હેલિકલ ગિયર. તો મિત્રો અહીંયા હેલિકલ ગિયરની આકૃતિ પણ બતાવી. અહીંયા આકૃતિ જોતાં પણ ખ્યાલ આવશે કે અહીંયા 1, 2, 3, 4. તો આ ગિયરના 4 દાંતા આ બીજા ગિયર સાથે કોન્ટેક્ટમાં રહે છે, એટલે કે એક કરતાં વધુ દાંતા એકબીજાના સંપર્ક એટલે કે કોન્ટેક્ટમાં રહે છે. ત્યારબાદ નવમો પ્રશ્ન, સ્ટીયરિંગ સિસ્ટમમાં ટોર્ક કોણ વધારે છે? તો ઓપ્શન એ ડ્રોપ આર્મ, બી ગિયર બોક્સ, સી ફ્લુઇડ પંપ અને ડી નકલ આર્મ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ગિયર બોક્સ.
તો મિત્રો ગિયર બોક્સ એ સ્ટીરિંગ સિસ્ટમમાં ટોર્ક વધારે છે. ત્યારબાદ 10મો પ્રશ્ન, ગિયર બોક્સનું નામ શું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે, એ ગિયર બોક્સનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ કોન્સ્ટન્ટ મેશ ગિયર બોક્સ, બી સ્લાઇડિંગ મેશ ગિયર બોક્સ, સી સિંક્રોમેશ ગિયર બોક્સ અને ડી ઓટોમેટિક સિંક્રોમેશ ગિયર બોક્સ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ કોન્સ્ટન્ટ મેશ ગિયર બોક્સ. ત્યારબાદ 11મો પ્રશ્ન, ગિયર બોક્સનો પ્રકાર કયો છે? તો અહીંયા આકૃતિ આપી છે અને અહીંયા ઓપ્શન એ કોન્સ્ટન્ટ મેશ ગિયર બોક્સ, બી સ્લાઇડિંગ મેશ ગિયર બોક્સ, સી સિંક્રોમેશ ગિયર બોક્સ અને ડી ઓટોમેટિક સ્લાઇડિંગ ગિયર બોક્સ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સ્લાઇડિંગ મેશ ગિયર બોક્સ. ત્યારબાદ 12મો પ્રશ્ન, સિંક્રોમેશ ગિયર બોક્સનો પ્રકાર કયો છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને અહીંયા ઓપ્શન એ બલ્ક રિંગ ટાઈપ, બી બલ્ક ટાઈપ, સી મલ્ટી અને ડબલ કોન ટાઈપ અને ડી પોર્ચ ટાઈપ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ બલ્ક રિંગ ટાઈપ. ત્યારબાદ 13મો પ્રશ્ન, સિંક્રોમેશ ગિયર બોક્સનો પ્રકાર કયો છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ બલ્ક રિંગ ટાઈપ, બી મલ્ટી અને ડબલ કોન ટાઈપ, સી બલ્ક ટાઈપ અને ડી પોર્ચ ટાઈપ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી બલ્ક ટાઈપ. ત્યારબાદ 14મો પ્રશ્ન, કયા પ્રકારના ગિયરમાં દાતા સીધા અને ગિયર અક્ષની સમાંતર હોય છે? તો ઓપ્શન એ સ્પર ગિયર, બી હેલિકલ ગિયર, સી વોર્મ ગિયર અને ડી બેવલ ગિયર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સ્પર ગિયર. તો મિત્રો અગાઉ આપણે ચર્ચા કરી કે સ્પર ગિયર જે હોય છે એના દાતા અક્ષને સમાંતર એટલે કે અક્ષને સમાંતર હોય છે અને જે ટીથ હોય છે દાતા એ સીધા હોય છે. તો આ પ્રકારના ગિયરને સ્પર ગિયર કહેવામાં આવે છે. ત્યારબાદ 15મો પ્રશ્ન, કોન્સ્ટન્ટ મેશ ગિયર બોક્સ વાપરવાનો ફાયદો શું છે? તો ઓપ્શન એ ગિયરનો ઝડપી ફેરફાર મળે છે, બી ગિયરનું ખોટું ગોઠવણ કાર્યને અસર કરશે નહીં, સી સ્મૂથ પાવર ટ્રાન્સમિશન અને ડી કાર્યક્ષમ લુબ્રિકેશન શક્ય છે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સ્મૂથ પાવર ટ્રાન્સમિશન. ત્યારબાદ 16મો પ્રશ્ન, કયા પ્રકારના ગિયર બોક્સમાં હેલિકલ ગિયર પ્રદાન કરવામાં આવે છે? તો ઓપ્શન એ ઓટો સિંક્રોમેશ ગિયર બોક્સ, બી કોન્સ્ટન્ટ મેશ ગિયર બોક્સ, સી સ્લાઇડિંગ મેશ ગિયર બોક્સ અને ડી સિંક્રોમેશ ગિયર બોક્સ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી કોન્સ્ટન્ટ મેશ ગિયર બોક્સ. તો મિત્રો અહીંયા આકૃતિ પણ આપણે બતાવી છે કે કોન્સ્ટન્ટ મેશ ગિયર બોક્સને માં જે હેલિકલ ગિયર પ્રદાન કરવામાં આવે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે ગિયર છે એમાં હેલિકલ ગિયરનો ઉપયોગ કરેલો છે. ત્યારબાદ 17મો પ્રશ્ન, હાઈ ગિયર્સ અને હાઈ સ્પીડ એપ્લિકેશનમાં કયા પ્રકારના ડ્રાઈવ લાઇનનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ ફ્રન્ટ વ્હીલ ડ્રાઈવ લાઇન, બી રિયર વ્હીલ ડ્રાઈવ લાઇન, સી ઓલ વ્હીલ ડ્રાઈવ લાઇન અને ડી સેન્ટર વ્હીલ ડ્રાઈવ લાઇન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઓલ વ્હીલ ડ્રાઈવ લાઇન. ત્યારબાદ 18મો પ્રશ્ન, અકુશળ ડ્રાઈવર દ્વારા પણ કયા પ્રકારના ગિયર બોક્સ ચલાવી શકાય છે? તો ઓપ્શન એ સિંક્રોમેશ ગિયર બોક્સ, બી સ્લાઇડિંગ મેશ ગિયર બોક્સ, સી કોન્સ્ટન્ટ મેશ ગિયર બોક્સ અને ડી કમ્પાઉન્ડ વ્હીલ મેશ ગિયર બોક્સ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સિંક્રોમસ ગિયર બોક્સ. ત્યારબાદ 19મો પ્રશ્ન, કયા પ્રકારના સિંક્રોમેશ ગિયર બોક્સ બીજા પ્રકારના ગિયર બોક્સ કરતાં 3 ગણો વધુ ટોર્ક ઉત્પન્ન કરે છે? તો ઓપ્શન એ બલ્ક ટાઈપ, બી બલ્ક રિંગ ટાઈપ, સી મલ્ટી અને ડબલ કોન અને ડી પોર્ચ ટાઈપ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી મલ્ટી અને ડબલ કોન. ત્યારબાદ 20મો પ્રશ્ન, ભારે વ્યાવસાયિક વાહનો માટે કયા પ્રકારનો સિંક્રોમેશ ગિયર બોક્સ વપરાય છે? તો ઓપ્શન એ બલ્ક ટાઈપ, બી મલ્ટી અને ડબલ કોન, સી બલ્ક રિંગ ટાઈપ અને ડી પોર્ચ ટાઈપ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી મલ્ટી અને ડબલ કોન. ત્યારબાદ 21મો પ્રશ્ન, કયા પ્રકારનું ગિયર અક્ષીય થ્રસ્ટ પેદા કરશે નહીં પરંતુ તે અક્ષીય થ્રસ્ટને તટસ્થ એટલે કે ન્યુટ્રલ બનાવે છે? તો ઓપ્શન એ બેવલ ગિયર, બી હેરિંગબોન ગિયર્સ, સી સ્પર ગિયર અને ડી વોર્મ ગિયર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી હેરિંગબોન ગિયર્સ. ત્યારબાદ 22મો પ્રશ્ન, કયો ગિયર દાંતાના સંપર્ક દરમિયાન ક્લિકિંગ અવાજ પેદા કરે છે? તો ઓપ્શન એ સ્પર ગિયર, બી બેવલ ગિયર, સી હેલિકલ ગિયર અને ડી વોર્મ ગિયર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સ્પર ગિયર. ત્યારબાદ 23મો પ્રશ્ન, કયો ભાગ પ્રોપેલર શાફ્ટને જોડે છે? તો ઓપ્શન એ ક્લચ શાફ્ટ અને ફ્લાયવ્હીલ, બી ગિયર બોક્સ અને ફાઇનલ ડ્રાઈવ, સી કેમ શાફ્ટ અને ક્લચ શાફ્ટ અને ડી ક્રેન્ક શાફ્ટ અને ફાઇનલ ડ્રાઈવ.
તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, ગિયર બોક્સ અને ફાઇનલ ડ્રાઈવ. ત્યારબાદ 24મો પ્રશ્ન, કયો ભાગ ફ્લેક્સિબલ કનેક્શન પૂરું પાડે છે અને ગિયર બોક્સથી રિયર એક્શનમાં ટોર્કનું સરળ ટ્રાન્સફર કરવાની મંજૂરી આપે છે? તો ઓપ્શન એ યુનિવર્સલ જોઈન્ટ, બી ફ્લાયવ્હીલ, સી હાફ શાફ્ટ અને ડી ક્લચ શાફ્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, યુનિવર્સલ જોઈન્ટ. ત્યારબાદ 25મો પ્રશ્ન, ગિયર સ્લીપ થવાનું સંભવિત કારણ કયું છે? તો ઓપ્શન એ ગિયર શિફ્ટ લીવરની ખોટી પસંદગી, બી ગિયરનો અતિશય એન્ડ ફ્લોટ, સી ખોટું ક્લચ એન્ગેજમેન્ટ અને ડી વોર્ન આઉટ ક્લચ પ્લેટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, ગિયરનો અતિશય એન્ડ ફ્લોટ. ત્યારબાદ 26મો પ્રશ્ન, કોઈ ગિયરનું એક ગિયર પોઝિશનમાં લોક થવાનું કારણ શું હોઈ શકે? તો ઓપ્શન એ સિંક્રોનાઇઝર વોર્ન આઉટ, બી ગિયરદાતા વોર્ન આઉટ, સી સિંક્રોનાઇઝિંગ યુનિટ અટકી જવું અને ડી પર્યાપ્ત લુબ્રિકેશન ન થવું. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, સિંક્રોનાઇઝિંગ યુનિટ અટકી જવું. ત્યારબાદ 27મો પ્રશ્ન, સખત ગિયર સ્થાનાંતરણનો કેવી રીતે સુધારો કરી શકાય છે? તો ઓપ્શન એ એકમનું લુબ્રિકેશન કરો, બી તપાસો અને ફરીથી ગોઠવો, સી ક્લચ પેડલ ફ્રી પ્લે એડજસ્ટ કરો અને ડી સ્પ્રિંગને ફરીથી સાચી રીતે ઇન્સ્ટોલ કરો. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, ક્લચ પેડલ ફ્રી પ્લે એડજસ્ટ કરો. ત્યારબાદ 28મો પ્રશ્ન, તટસ્થ સ્થિતિમાં ગિયર બોક્સમાં ઘોઘાટ એટલે કે અવાજ આવવાનું કારણ કયું છે? તો ઓપ્શન એ સિંક્રોનાઇઝિંગ યુનિટ અટકી જવું, બી બેરિંગ નબળી અથવા સૂકી થઈ જવી, સી સિંક્રોનાઇઝર ખામીયુક્ત અને ડી સિંક્રોનાઇઝર નબળું. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, બેરિંગ નબળી અથવા સૂકી થઈ જવી એટલે કે બેરિંગ વોર્ન આઉટ ઓર ડ્રાય. ત્યારબાદ 29મો પ્રશ્ન, ખામીયુક્ત ક્લચનું પરિણામ શું હોય છે? તો ઓપ્શન એ ગિયર શિફ્ટિંગમાં અવાજ, બી ગિયર સ્લીપ, સી એક ગિયરમાં ગિયર લોક થવું અને ડી સ્થાનાંતર દરમિયાન ગિયર અથડામણ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, ગિયર શિફ્ટિંગમાં અવાજ એટલે કે નોઇસ ઇન ગિયર શિફ્ટિંગ. ત્યારબાદ 30મો પ્રશ્ન, સખત ગિયર સ્થાનાંતરનું કારણ કયું છે? તો ઓપ્શન એ બેરિંગ ખરાબ હોવી, બી સિંક્રોનાઇઝિંગ યુનિટ નુકસાનિત હોય, સી સિંક્રોનાઇઝિંગ યુનિટ અટકતો હોય અને ડી ફ્લાયવ્હીલ રિંગ ઘસાઈ ગયેલ હોય. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, સિંક્રોનાઇઝિંગ યુનિટ નુકસાનિત હોય. ત્યારબાદ 31મો પ્રશ્ન, કયા પ્રકારના ગિયર બોક્સ શાફ્ટ પરના ગિયર વ્હીલને ખસેડીને એકબીજા સાથેની ખામીને દૂર કરે છે? તો ઓપ્શન એ સ્લાઇડિંગ મેશ ગિયર બોક્સ, બી સિંક્રોમેશ ગિયર બોક્સ, સી કોન્સ્ટન્ટ મેશ ગિયર બોક્સ અને ડી કમ્પાઉન્ડ વ્હીલ મેશ ગિયર બોક્સ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, સિંક્રોમેશ ગિયર બોક્સ. ત્યારબાદ 32મો પ્રશ્ન, ગિયર બોક્સમાં સિંક્રોમેશ એક્શન શા માટે જરૂરી છે? તો ઓપ્શન એ ગિયર શિફ્ટિંગમાં અવાજ પ્રદાન કરે છે, બી ગિયર શિફ્ટિંગ દરમિયાન ક્રુશનિંગ અસર અટકાવે છે, સી જ્યારે ગતિમાં હોય ત્યારે સરળ ગિયર શિફ્ટિંગ અને ડી ગિયર ચેન્જ દરમિયાન ગિયરના દાતાને નુકસાન પહોંચાડે છે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, જ્યારે ગતિમાં હોય ત્યારે સરળ ગિયર શિફ્ટિંગ. ત્યારબાદ 33મો પ્રશ્ન, સામાન્ય રીતે સરેરાશ પાવર સ્ટીયરિંગ ગિયર રેશિયો કેટલો હોય છે? તો ઓપ્શન એ મેન્યુઅલ સ્ટીયરિંગ કરતાં 40% ઓછું, બી મેન્યુઅલ સ્ટીયરિંગ સમાન, સી મેન્યુઅલ સ્ટીયરિંગ કરતાં 20% ઓછું અને ડી મેન્યુઅલ સ્ટીયરિંગ કરતાં 10% વધુ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, મેન્યુઅલ સ્ટીયરિંગ કરતાં 20% ઓછું. ત્યારબાદ 34મો પ્રશ્ન, એકવાર એન્જિન ચાલુ થઈ ગયા બાદ શા માટે ફ્લાયવ્હીલ રિંગ ગિયર સાથેથી સ્ટાર્ટર પિનિયનને અલગ કરવું જરૂરી છે? તો ઓપ્શન એ સ્ટાર્ટર મોટરને નુકસાન થતું અટકાવવા, બી વીજ પ્રવાહ નકામો જતો અટકાવવા, સી કોમ્યુટેટર પર ઘસારો ઘટાડવા અને ડી બળતણ કાર્યક્ષમતામાં વધારો કરવા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, સ્ટાર્ટર મોટરને નુકસાન થતું અટકાવવા. ત્યારબાદ 35મો પ્રશ્ન, સ્ટાર્ટિંગ સિસ્ટમમાં રિંગ ગિયરના દાતા ઘસાવાનું પરિણામ શું હોઈ શકે? તો ઓપ્શન એ મોટર ચાલે છે પણ બહુ ઝડપથી ચાલશે, બી મોટર ચાલતી નથી, મેગ્નેટિક સ્વિચોનો ઓપરેટિંગ આવશે નહીં, સી સ્ટાર્ટર મોટર બહુ જ ઓછી ઝડપે ચાલશે અને ડી સ્ટાર્ટર મોટર ચાલે છે પરંતુ ક્રેન્કિંગ કરતી નથી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, સ્ટાર્ટર મોટર ચાલે છે પરંતુ ક્રેન્કિંગ કરતી નથી. ત્યારબાદ 36મો પ્રશ્ન, બાહ્ય ડ્રાઇવિંગ ગિયરમાં ચાલતા ગિયર મેશિંગના પરિભ્રમણની દિશા શું છે? તો ઓપ્શન એ સરખી દિશામાં, બી ત્રાંસી દિશામાં, સી વિરુદ્ધ દિશામાં અને ડી લંબ દિશામાં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, વિરુદ્ધ દિશામાં એટલે કે ઓપોઝિટ ડાયરેક્શન. તો મિત્રો અહીંયા આકૃતિ પણ બતાવે છે કે બાહ્ય ડ્રાઇવિંગ ગિયરમાં
જે ગિયર મેશિંગની પરિભ્રમણની દિશા હોય છે એ ઓપોઝિટ એટલે કે એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય છે. તો અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો કે ઉપરનો ગિયર છે એ ઘડિયાળની દિશામાં એટલે કે ક્લોકવાઇઝ દિશામાં ફરે છે અને નીચેનો જે ગિયર છે એ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં એટલે કે એન્ટી ક્લોકવાઇઝ ફરે છે. ત્યારબાદ 37મો પ્રશ્ન, ગિયર બોક્સમાં કઈ બેરિંગ વપરાય છે? તો ઓપ્શન એ બોલ બેરિંગ, બી રોલર બેરિંગ, સી નીડલ બેરિંગ અને ડી ટેપર રોલર બેરિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ બોલ બેરિંગ. તો મિત્રો સમજ માટે આપણે અહીંયા બોલ બેરિંગ પણ આપણે બતાવી છે. ત્યારબાદ 38મો પ્રશ્ન, ક્યારે ટાઇમિંગ ગિયર સાથેના ચિહ્નને જોડવું જરૂરી છે? તો ઓપ્શન એ વોટર પંપ એસેમ્બલિંગ કરતી વખતે, બી ઓઇલ પંપ એસેમ્બલિંગ કરતી વખતે, સી કેમ શાફ્ટને એસેમ્બલિંગ કરતી વખતે અને ડી રેડિએટરને એસેમ્બલિંગ કરતી વખતે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કેમ શાફ્ટને એસેમ્બલિંગ કરતી વખતે. ત્યારબાદ 39મો પ્રશ્ન, ટાઇમિંગ ચેનનો હેતુ શું છે? તો ઓપ્શન એ વોટર પંપ પુલીને જોડવા માટે, બી અલ્ટરનેટરને જોડવા માટે, સી ક્રેન્ક અને કેમશાફ્ટ ગિયરને જોડવા માટે અને ડી એસી કોમ્પ્રેસરને જોડવા માટે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ક્રેન્ક અને કેમશાફ્ટ ગિયરને જોડવા માટે. તો મિત્રો અહીંયા સમજ માટે આપણે ટાઇમિંગ ચેનની આકૃતિ પણ આપણે લીધેલી છે, તમે જોઈ શકો છો. તો અહીંયા નીચેનો જે ક્રેન્ક શાફ્ટ છે તો અહીંયા જે ગિયર છે એને ક્રેન્ક ગિયર કહેવામાં આવે છે અને ઉપર આ બંને જે ગિયર આપેલા છે એ કેમ ગિયર છે. તો ટાઇમિંગ ચેનનો મુખ્ય હેતુ ક્રેન્ક અને કેમ શાફ્ટના ગિયરને જોડવા માટે થાય છે. ત્યારબાદ 40મો પ્રશ્ન, ટોર્ક વધારવા માટે કયા ડિવાઇસનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ ક્લચ, બી એન્જિન, સી ફ્લાયવ્હીલ અને ડી ગિયર રિડક્શન ડ્રાઈવ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ગિયર રિડક્શન ડ્રાઈવ. ત્યારબાદ 41મો પ્રશ્ન, સ્ટાર્ટર મોટર શાફ્ટ સાથે કોણ જોડાયેલું છે? તો ઓપ્શન એ ડ્રાઈવ પિનિયન, બી રિંગ ગિયર, સી ડ્રાઈવ પુલી અને ડી ડ્રાઈવ કપલિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ડ્રાઈવ પિનિયન. તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે ક્લચ ટોપિક વિશે આપણે ચર્ચા કરીશું.